हाउस वाले रहना आ गया एडल्ट एजुकेशन उनका स्वागत करते हैं और सबसे पहले थैंक यू सो मच सर। Mr. Amardeep, please come on the stage. Request. Okay. Thank you so much. पग ले लो। आइए सर। गुजरात में हो तो आवाज आनी चाहिए। थैंक यू सो मच सर। ગણપતિ દાદાના ચરણોમાં વંદન સાથે આજના આ OMS ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત એકેડેમિયા ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો 2026માં ઉપસ્થિત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ચીફ મેનેજર શ્રી અમરદીપજી, વિવિધ આજની સ્થિતિએ 10 વર્ષ પછી, એક દાયકા પછી લગભગ 136 જેટલી સરકારી કોલેજો વર્તમાનમાં કાર્યરત છે, જેથી કરી અને જે લોકો અહીંયા સિનિયર હશે, બહુ ઓછા લોકો દેખાઈ રહ્યા છે, એ બધાને ખ્યાલ છે કે આપણા વખતે અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર હોય કે આંધ્રપ્રદેશ હોય કે કર્ણાટકા હોય, એ બધા એજ્યુકેશન હબ કહેવાતા અને ખૂબ મોટી સંખ્યામાં અહીંથી વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે જતા હતા. આજની વર્તમાન પરિસ્થિતિ જુઓ તો બહુ ઓછા લોકો વિદ્યાર્થીઓ હવે આપણે અન્ય રાજ્યો ઉપર આપણે આધાર રાખવો પડે છે. રાધર બીજા રાજ્ય નહીં પરંતુ બીજા દેશના લોકો પણ આજે વર્તમાનમાં ગુજરાતમાં અભ્યાસ માટે આવી રહ્યા છે. આ શૈક્ષણિક ક્ષેત્રે ગુજરાત સરકારની તમારા બધાના સહયોગથી આ એક સિદ્ધિ છે, એ બદલ પણ હું આપ સૌને વાત શેર કરું છું કે જે વિદ્યાર્થીઓને જીવનમાં એક નવો તબક્કો શરૂ થાય છે કે 12મા પછી પરિણામ આવી ગયું, સારું પરિણામ આવી ગયું, પરંતુ પરિણામ આવ્યા પછીની દિશા શું હોઈ શકે એના માટે માર્ગદર્શન આપવા માટે આ એક મંચ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ઉપયોગી થશે. એ બદલ હું બધા જ આયોજકોનો અને જેજી યુનિવર્સિટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલું સરસ મજાનું આપણે આયોજન કર્યું અને વિદ્યાર્થીઓને આ એક્સપો ખૂબ જ ઉપયોગી રહેશે. હું હમણાં શ્રી અમરદીપજી જોડે વાત કરતો હતો કે આની વિશેષતા શું છે. ઘણા બધા એક્સપો મેં અટેન્ડ કર્યા છે, ખાસ તો આ એક્સપો એ પરિણામ આવ્યા પછી એનું આયોજન થયું છે અને એમણે એક નવી પહેલ કરી છે કે જે સ્કૂલમાં ટોપ 25 વિદ્યાર્થીઓ આવ્યા હોય એ સ્કૂલોને પણ આમંત્રણ આપી અને એ સ્કૂલોના વિદ્યાર્થીઓનું પણ આપ લોક સન્માન કરવા જઈ રહ્યા છો. આ નવીન પહેલ બદલ પણ હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવી રીતના માહિતી પૂરું પાડતું પણ કોઈ મંચ નહોતું. ત્યારે એમની સાથે મેં વાત કરી તો આ એક્સપોમાં, એજ્યુકેશન એક્સપોમાં ખાસ કરીને જે વર્તમાન વિશ્વને ધ્યાનમાં લઈને જે ડેવલપમેન્ટ વિકાસ થયો છે, અન્ય નવીન કોર્સિસની શરૂઆત થઈ છે, એ નવીન કોર્સ માટે જે અન્ય રાજ્યોમાં કદાચ ઉપલબ્ધ હોય અને ગુજરાતમાં આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે, આ નવીન કોર્સોની પણ માહિતી આપવાનો એક પ્રયાસ કર્યો છે. એ ખૂબ જ પ્રશંસનીય પ્રયાસ છે અને એ માટે પણ હું આપને અભિનંદન આપું છું. લગભગ જે મને માહિતી મળી એ પ્રમાણે 18 સ્ટોલ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના, જેમાં કદાચ 10 પ્રાઇવેટ યુનિવર્સિટી
એક ગુજરાત સરકારનું આઈ હબ SIHM, અન્ય પ્રાઇવેટ કોલેજીસ, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને તેની સાથે સાથે વિદ્યાર્થીઓને આર્થિક રીતના પણ લોન કેવી રીતના મળી શકે એ માટે એક SBI નો પણ સ્ટોર ઉપલબ્ધ છે. તો એવું કહી શકાય કે એવરીથિંગ અંડર વન અમ્બ્રેલા. તમે આ એજ્યુકેશન એક્સપોમાં વિવિધ કોર્સ ઉપલબ્ધ કયા છે, એની પ્રવેશ પ્રક્રિયા શું છે, એના માટેનું ફી સ્ટ્રક્ચર શું હશે, એના માટેની લોન સહાય કે આર્થિક સહાય કેવી રીતના મળી શકે, એટલે 12મા પછીનું સંપૂર્ણ માર્ગદર્શન અહીંયા આપણને આ એક જ છત્રી નીચે મળવાનું છે. ત્યારે આટલું સુંદર મજાનું આયોજન કરવા બદલ બધા જ આયોજકોને અને બધા સ્ટોલ અને જે લોકો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આમાં ભાગ લઈ રહ્યા છે એ બધા જ પ્રતિનિધિઓને હું ખૂબ ખૂબ આભાર માની અને આપને અભિનંદન આપું છું. મને ખૂબ આનંદ થાય છે કે ધોરણ 12 પછીના વિદ્યાર્થીઓને પોતાની ભવિષ્યની કારકિર્દી માટે એક મંચ પૂરું પાડવા માટે, માર્ગદર્શન માટે OMS ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા એકેડેમિયા ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો 2026નું આજરોજ આયોજન કર્યું છે. તે બદલ હું આયોજકોને અને તેની સાથે સાથે જે શૈક્ષણિક સંસ્થાઓએ આમાં ભાગ લીધો છે એ બધાને હું અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું. આમાં ખાસ કરીને 18 જેટલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના સ્ટોલમાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શું હોઈ શકે, એમને પોતાના વિવિધ કોર્સીસ કયા ઉપલબ્ધ છે, એના માટેનું ફી સ્ટ્રક્ચર શું હોઈ શકે, એવી અન્ય આગામી કારકિર્દી માટેની માહિતી પૂરી પાડી છે. તે બધા જ કોલેજના અને યુનિવર્સિટીઓને બધાને હું અભિનંદન આપું છું. તેની સાથે સાથે 10 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ ભાગ લીધો છે. ગુજરાત સરકારમાંથી આઈ હબ અને SIHM પણ આના ભાગીદાર છે. અને સાથે સાથે વિદ્યાર્થીઓને લોનની વ્યવસ્થા માટે પણ SBIનો આ જે સ્ટોલ એ લોકોએ રાખ્યો છે. ત્યારે આ એક્સપો માટે આયોજન માટે આયોજકોને હું આભાર માનું છું. તેની સાથે સાથે બધા જ વિદ્યાર્થીઓને પોતાની આગામી કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સર, ઇન્ટરનેશનલ યુનિવર્સિટીએ બી ભાગ લીધો છે આમાં? ઇન્ટરનેશનલ યુનિવર્સિટી કરતાં જે અમુક યુનિવર્સિટીઓ છે એ લોકો પોતે ઇન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 3 વર્ષ અહીંયા કરે અને 1 વર્ષ અલગ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, UK અલગ દેશમાં કરે, તો તેને બંને પદવી પણ ઉપલબ્ધ થાય છે. એવું પણ આજે અહીંયા માર્ગદર્શન મળે છે. અને આવી મ્યુચ્યુઅલ એક્સચેન્જ પ્રોગ્રામ ઘણી બધી યુનિવર્સિટીઓમાં ઉપલબ્ધ છે. એની માહિતી પણ વિદ્યાર્થીઓને આપવામાં. ઓકે સર.